આ પુલ છેલ્લા 1 વર્ષથી તૂટેલી હાલતમાં છે ત્યારે અહીંયાના સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય ત્યારે આજે કોંગ્રેસની ટીમ 1 વીક 1 રોડ અંતર્ગત આ રોડની મુલાકાતે આવી છે અને અહીંયાના સ્થાનિકોને પૂછતા માલુમ પડ્યું કે ચોમાસાના સમયમાં વરસાદના સમયમાં અહીંયા પાણી ફૂલ ભરાઈ જાય છે અને અવન જવન માટેનો રસ્તો બ્લોક થઈ જાય છે ત્યારે તાત્કાલિકના ધોરણે આ 1 વર્ષથી તૂટેલા પુલને નવા પુલ માટે ઘણી બધી રજૂઆતો કરવામાં આવેલી છે છતાં હજી સુધી આજ દિન સુધી અહીંયા પુલનું કામ ચાલુ નથી થયું તો તાત્કાલિકના ધોરણે આ પુલનું કામ ચાલુ કરવામાં આવે। હું કહેવા એ માંગુ છું કે આ પુલ 1 વર્ષથી તૂટી ગયો છે બરાબર, કોઈ હજી આમાં થયું નથી કાંઈ પણ વસ્તુ, કોઈ ધ્યાન દેવા કે પૂછવા કાંઈ આવતા નથી। હવે આયે અમારે આવવું જવું હોય, આ લીલાપર રોડનો મુખ્ય પુલ છે બરાબર, એટલે છોકરાઓને હમા કાંઠે નોકરીએ જવું હોય કારખાનામાં તો જવા માટે બહુ તકલીફ પડે છે ને વરસાદનો ટાઈમ હોય, વરસાદ આવતો હોય ત્યારે પાણી ભરાઈ જાય એટલે ઓલા કાંઠાવાળા ઓલા કાંઠે રહીએ, આ કાંઠાવાળા આ કાંઠે રહીએ।